જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન શિવ કહે છે, જીવનમાં સમય ભલે કેટલો પણ મુશ્કેલ હોય, જો મનુષ્ય સારા રસ્તા પર ચાલે, બીજાઓની મદદ કરે અને ભગવાન પર વિશ્વાસ રાખે તો તેને તેની મહેનત અને સચ્ચાઈનું ફળ જરૂર મળે છે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે. દર્શક મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. કિશનપુર ગામમાં ગોપી નામનો એક ખેડૂત રહેતો હતો. ગામના બધા લોકો તેને ગોપી કહીને બોલાવતા હતા. તેના પરિવારમાં તેની પત્ની અને 2 બાળકો હતા. બીમારી અને ગરીબીના કારણે ગોપીનું શરીર ખૂબ નબળું થઈ ગયું હતું. તેના પરિવારને 2 ટાણા ભોજન પણ નસીબ ન હતું. ગોપીની હાલત હંમેશા એવી નહોતી. એક સમય હતો જ્યારે આ પરિવાર ખૂબ ખુશહાલ હતો, પરંતુ 2 વર્ષ પહેલાં ગામમાં મહામારી ફાટી નીકળી, જેમાં ઘણા લોકોના જીવ ગયા. ગોપી આ મહામારીમાં ચડી ગયો, પરંતુ ભગવાનની કૃપાથી તે મૃત્યુ પામ્યો ન હતો. પરંતુ બીમારીએ તેને જીવવા લાયક પણ ન રાખ્યો. મહામારી તો ગામમાંથી ખતમ થઈ ગઈ હતી, પરંતુ ગોપી અને તેના પરિવાર માટે તે દુઃખ અને તકલીફો છોડી ગઈ. આ બીમારીના કારણે હટ્ટોકટ્ટો ગોપી હવે નબળો અને બીમાર થઈ ગયો. વેદ અને હકીમો પાસેથી ઘણા ઉપાય કર્યા, અહીં સુધી કે તેના 2 વીઘા જમીન પણ ગોપીની સારવારમાં વેચાઈ ગઈ. હવે તેમના પરિવારની હાલત એવી હતી કે ઘરમાં ખાવા માટે અનાજ પણ નહોતું. બીમારીના કારણે ગોપી એવો નબળો થઈ ગયો કે તે કશું પણ મહેનત મજૂરી કરવા લાયક નહોતો. તેનું શરીર બસ હાડકાના ઢાંચા પર માંસની ચાદર હોય એમ લાગતું હતું. પણ તે પોતાના પરિવારની ભૂખ અને તરસ સહન કરી શકતો નહોતો. આજે પણ ઘરમાં ખાવા માટે કશું નથી. બાળકો ભૂખના માર્યા રડી રહ્યા હતા. બાળકોને રડતા જોઈને ગોપી રસોડામાં ગયો કે જેથી પોતાના બાળકોને ખાવા માટે કશું આપી શકે, પરંતુ બધા વાસણ ખાલી હતા અને રસોડામાં ખાવા માટે કશું પણ બચ્યું નહોતું. પત્ની બોલી, તું કોઈ રોજગાર કેમ નથી શોધતો? આ રીતે કેટલો સમય ચાલશે? ગોપી કહેવા લાગ્યો, મારા જીવનમાં મેં ક્યારેય ઉદાસીનતા રાખી નથી, પરંતુ બીમારીએ મને બહુ નબળો બનાવી દીધો છે. હવે હું કામકાજ લાયક નથી રહ્યો. આ તું પણ જાણે છે. પત્નીથી વાતો સાંભળી ગોપી બહુ પરેશાન થયો અને ઘરમાં કંઈક શોધવા લાગ્યો. અંતે તેને ઘરમાં એક લાંબી દોરી મળી અને તે બોલ્યો, હું આ દોરી વેચીને આવું છું, જેથી બાળકો માટે ખાવા પીવાની વસ્તુ ખરીદી શકું. ગોપીની વાત સાંભળી પત્ની બોલી, આજે તો ખાઈ લઈશું, પણ કાલે શું કરશું? ગોપી બોલ્યો, કાલનો માલિક તો પરમાત્મા છે, તે કશુંક વ્યવસ્થા કરી જ દેશે. પછી ગોપીએ દોરી ઉઠાવી અને ભગવાનના ભરોસે બજારમાં નીકળી ગયો. તેણે ઘણા સમય સુધી બજારમાં અવાજો લગાવ્યા. છેલ્લે તેને એક ગ્રાહક મળી ગયો. ગ્રાહક બોલ્યો, હું તને આ દોરીના
5 આના આપી શકું છું. ગોપી બોલ્યો, પરંતુ આ દોરીની કિંમત આનાથી વધુ છે. મેં થોડા જ દિવસ પહેલાં આ દોરી 10 આનામાં ખરીદી હતી. હવે ગ્રાહક સમજી ગયો કે ગોપી પોતાના જરૂરિયાત માટે આ દોરી વેચવા માંગે છે. તે બોલ્યો, મેં આ દોરીની જે કિંમત લગાવી છે તે સાચી છે. જો તું દોરી વેચવા માંગે છે તો દોરી મને આપ અને 5 આના લઈ લે, નહીં તો કોઈ બીજો ગ્રાહક શોધી લે. ગોપીએ મજબૂરીમાં દોરી 5 આનામાં આપી. તે પૈસા લઈને ઘેર જઈ પોતાની પત્ની અને બાળકો માટે ખાવા પીવાનું લાવવા નીકળી ગયો. અચાનક રસ્તામાં તેણે 2 લોકોને જોયા કે તેઓ લડતા ઝઘડતા હતા. ગોપી આગળ વધ્યો જેથી તે જોઈ શકે કે આ મામલો શું છે. જ્યારે તે નજીક પહોંચ્યો તો તેણે જોયું કે એક યુવકે એક વૃદ્ધના ગળામાં પકડેલું છે અને તેને જોરથી ખેંચી રહ્યો છે. તે વૃદ્ધ પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ગોપીએ તે યુવકને પૂછ્યું, તમે આ વૃદ્ધને ક્યાં લઈ જવા માંગો છો? તેની ઉંમર તો જુઓ, તે તમારા પિતાની ઉંમરનો છે. તેના સાથે આવું વર્તન કરવું યોગ્ય છે? તે વૃદ્ધ, જે અત્યંત લાચાર હતો, તેણે ગોપીને કહ્યું, ભાઈ સાહેબ, આ યુવક મને ફક્ત 5 આના માટે કોતવાલ પાસે લઈ જવા માંગે છે, જેથી મને કેદખાનામાં નાખી શકે. તમે જ કહો, શું પરમાત્મા આ ઈચ્છે કે હું આટલા વર્ષોથી આ નગરમાં ઇજ્જતની જિંદગી જીવી રહ્યો છું અને ફક્ત 5 આના માટે કેદખાનામાં જાઉં? ગોપીએ તે વૃદ્ધની વાતો સાંભળીને વિચાર કર્યો કે શું એવું પણ થઈ શકે છે કે કોઈ માણસ મારી કરતાં પણ વધારે જરૂરિયાતમંદ હોય? જો આ વૃદ્ધ કેદખાનામાં જશે તો તેની પત્ની અને બાળકોના ખર્ચ કોણ ઉઠાવશે? આ વિચારીને ગોપીએ પોતાના ખિસ્સામાંથી 5 આના કાઢીને તે યુવકને આપીને કહ્યું, આ લો યુવક, તમારા 5 આના, અને આ વૃદ્ધને છોડી દો. યુવક પૈસા લઈને ચાલ્યો ગયો. તે વૃદ્ધ ગોપીના પગમાં પડીને દુઆ આપવા લાગ્યો કે પરમાત્મા તમારું ભલું કરે અને તમને તેનું 100 ગણું આપશે. તે વૃદ્ધના આશીર્વાદ સાંભળી ગોપી ઘેર પાછો આવ્યો. ચાલતા ચાલતા ગોપી વિચારી રહ્યો હતો કે હવે ખાલી હાથ ઘેર જવું પડશે, પણ તેના દિલમાં સંતોષ હતો કે ગરીબી હોવા છતાં એણે એક સારું કામ કર્યું. આ વિચારો કરતાં કરતાં ગોપી ઘરે પહોંચ્યો. જ્યારે તેની પત્નીએ જોયું કે તે ચૂપચાપ માથું ઝુકાવીને ઊભો છે તો તે સમજી ગઈ કે તે ખાવા પીવાની વ્યવસ્થા નથી કરી શક્યો અને જે દોરી આ ઘરેથી લઈ ગયો હતો તે પણ નથી. પત્નીએ પૂછ્યું, શું થયું? તમે ખાલી હાથ કેમ આવ્યા છો અને તે દોરીનું શું થયું? ગોપીએ બધી વાત કરી. તે સાંભળી પત્ની બોલી, તમે સારું કામ કર્યું છે. એક વૃદ્ધને કેદમાં જવાથી બચાવી લીધું, પરંતુ તમારે જાણવું જોઈએ કે જો દીવો ઘરના અજવાળા માટે હોય તો તેને મંદિરમાં લઈ જઈને પ્રગટાવવામાં નથી આવતો. હવે આપણા બાળકોને શું ખવડાવશું? કોણ છે આ નગરમાં જે આપણા બાળકોનું પેટ પોષશે? ગોપી કહેવા લાગ્યો, તમે સાચું કહો છો, હું તમારી વાતોથી સહમત છું, પણ તે લાચાર વૃદ્ધ માણસ મારા કરતાં વધારે મુશ્કેલીમાં હતો. પત્ની બોલી, હવે તમારું રોવાનું ધોવાનું કંઈ કામ નથી આવવાનું. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આ વાતો છોડો અને આગળ આવી ભૂલ ન કરતા. ગોપી જાણતો હતો કે તેની પત્નીની વાતો કડવી હતી,
પણ તે સાચી હતી. તે વિચારતો ઊભો થયો. અચાનક તેને એક મનમાં વિચાર આવ્યો. તે ફરીથી ઘરના તૂટેલા ફૂટેલા સામાનને જોવા ઉઠ્યો. તે ક્યારેક અહીં જુએ તો ક્યારેક ત્યાં, પરંતુ તેને કોઈ એવી વસ્તુ ન મળી જે તે વેચી શકે. તેથી પરેશાન થઈને બેસી ગયો. અચાનક તેને એક જૂનું બિછાણ દેખાયું, જે આગળ બાળકો માટે બિછાવતા હતા. તે પોતાની પત્નીને કહેવા લાગ્યો, હું આ બિછાણ જ જોઈ રહ્યો હતો. તમે કહો તો હું આ બિછાણને વેચીને આવું. પત્ની કહેવા લાગી, બાળકો તો ભૂખ્યા છે, પણ તમે તેમનું આ જૂનું બિછાણ પણ લઈ જવા માંગો છો. ગોપી બોલ્યો, સારી વાત છે કે તમે જાતે કહી દીધું કે બાળકો ભૂખ્યા છે, એટલે જે સૌથી જરૂરી છે તે ખાવા પીવાની વ્યવસ્થા છે. જૂના બિછાણ હોવા કે ન હોવાથી શું ફરક પડશે? જ્યારે પત્નીએ જોયું કે ગોપીની નજરમાં આ બિછાણની કોઈ કિંમત નથી, તો તે રડવા લાગી અને બોલી, સારી વાત છે, તેને લઈ જાઓ અને વેચી દો, પણ યાદ રાખજો, તેને યોગ્ય કિંમત પર વેચજો, જેથી આપણા બાળકોનું થોડા દિવસ માટે તો પેટ પૂરાઈ શકે. ગોપી પાસે હવે કંઈ કહેવા માટે ન હતું, તેથી તેણે માથું ઝુકાવ્યું અને ચૂપચાપ બિછાણને લપેટી અને ઘેરથી નીકળી ગયો. તે ચાલતો રહ્યો અને એક બજારમાં પહોંચી ગયો, જ્યાં નવી અને જૂની વસ્તુઓનો વ્યવહાર થતો હતો. ગોપીએ બિછાણને વેચવા માટે અવાજો લગાવ્યા, પરંતુ બહુ ઓછા ખરીદદારો તેની તરફ આવી રહ્યા હતા. તેમણે બિછાણને ઉલટાવ પલટાવ કરી જોયું અને તેમાં ઘણી ખામીઓ કાઢી અને આગળ વધ્યા. આખરે એક માણસ આવ્યો જેણે તે બિછાણ પસંદ કર્યું. તે વ્યક્તિએ બિછાણની કિંમત પૂછી તો ગોપીએ કહ્યું, 10 આના. તે વ્યક્તિએ કદાચ તે બિછાણની એટલી જરૂર ન હતી, એટલે જ્યારે તેણે 10 આના સાંભળ્યા તો તે બોલ્યો, કોણે ફાટેલા જૂના બિછાણ માટે 10 આના ખર્ચ કરશે? આ કહીને તે ખરીદદાર આગળ વધ્યો અને ગોપીથી દૂર જવાનું શરૂ કર્યું. પણ ગોપી દોડીને તેની પાસે ગયો. તે વ્યક્તિનો હાથ પકડીને કહ્યું, હુઝુર, એવો જુલમ ન કરો. મને પૈસાની જરૂર છે, તેથી હું તમને આ ઓછા કિંમતે પણ બિછાણ વેચી દઈશ. અંતે તેણે તે બિછાણ 6 આનામાં વેચી દીધું અને પૈસા લઈને ઘેર જવા નીકળી ગયો. રસ્તામાં તે વિચારતો હતો કે તે આનો શું ખરીદી શકે કે જેનાથી બાળકોનું પેટ પણ ભરાય અને તેઓનું દિલ પણ ખુશ થાય. તે દરમિયાન તેને એક બૂઢી મહિલાનો અવાજ સંભળાયો, જે રડી રહી હતી. તે જ જગ્યાએ ઊભો રહ્યો. તે વૃદ્ધ મહિલા પોતાના જવાન પુત્રના હાથ પકડીને કહી રહી હતી, મને કોઈ વૈદ અથવા હકીમ પાસે લઈ જાઓ. પણ તે યુવક તે વૃદ્ધ મહિલાથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો, માં, મને જવા દો, મારે તે દવા માટે પૈસા ક્યાંથી લાવવા? ગોપીએ તેમના ઝઘડાને જોયું તો આગળ વધ્યો અને તેમના ઝઘડાનું કારણ પૂછવા માંડ્યો. વૃદ્ધ મહિલાએ કહ્યું, મેં મારા આ પુત્રને પાળવા માટે દિવસ રાત મહેનત કરી, પણ આજે જ્યારે હું વૃદ્ધ થઈ ગઈ છું તો આ મને કોઈ વૈદ અથવા હકીમ પાસે લઈ જતો નથી. યુવક બોલ્યો, હું આ વાત સાથે સહેમત છું કે મારી માએ મને બહુ મુશ્કેલીઓથી પાળ્યો અને મોટો કર્યો છે, પણ હું મજબૂર છું. મારા પાસે એટલા પૈસા નથી કે મારી માને હકીમ પાસે લઈ જઈ શકું.
ગોપીએ આ સાંભળ્યું તો તે થોડો પરેશાન થઈ ગયો. ત્યારબાદ તેણે પોતાના બધા પૈસા એટલે કે 6 આના પોતાની ફાટેલી જૂની ચાદરમાંથી કાઢી અને તે યુવકને આપી દીધા. તે યુવક ગોપીના આ કામ પર વિશ્વાસ ન કરી શક્યો. તેણે ઈચ્છા કરી કે તે ગોપીના પગમાં પડી જાય, પણ ગોપીએ તેને એવું કરવાથી રોકી દીધું અને કહ્યું, મારા મિત્ર, તમે તમારી જરૂરિયાત પૂર્ણ કરો અને તમારી માની સારવાર કરો. બાદમાં તે બંને મા પુત્ર ત્યાંથી ચાલ્યા ગયા અને ગોપી પાછો ફર્યો અને અલગ અલગ વિચારોમાં ખોવાઈ ગયો. ગરીબ ગોપી ખૂબ જ ચકિત અને પરેશાન હતો. થોડા સમય પછી તે પોતાના ઘરની તરફ ચાલી નીકળ્યો, પરંતુ ભૂખ અને બીમારીના કારણે તે ચાલી પણ નહોતો શકતો. તેમ છતાં તે પોતે ઘેર જવા મજબૂર હતો. તે કંઈક રીતે ચાલતો બેસતો ઘેર પહોંચ્યો. તેણે દરવાજા પર ટકોરા માર્યા. તેની પત્ની અને બાળકો તેની જ રાહ જોઈ રહ્યા હતા. એટલે તેની પત્નીએ તરત જ દરવાજો ખોલી દીધો. તેની પત્નીના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ જ્યારે તેણે પોતાના પતિના ચહેરા પર નિરાશા જોઈ તો તેની ખુશી પણ ઉડી ગઈ. પત્ની કહેવા લાગી, અરે, આ શું કર્યું? તમે ફરી એકવાર ખાલી હાથ પાછા ફર્યા છો. ગોપીએ જ્યારે પોતાની પત્નીને ગુસ્સામાં જોઈ તો તેણે બધી વાત કહી. બધી વાત સાંભળી તેની પત્ની બોલી, તમે તો ફક્ત બીજા લોકોને પ્રેમ કરો છો. તેમને મુશ્કેલીમાં જોઈને તમે તેમની મદદ કરો છો, પરંતુ ખબર નથી કેમ તમારા પોતાના બાળકો પર દયા નથી આવતી. હવે તમે જ કહો કે આપણે શું કરીએ, ક્યાં જઈએ? હવે મારા બાળકો વધારે સમય સુધી ભૂખ સહન નહીં કરી શકતા. હવે તો એવું લાગે છે કે ભૂખના કારણે તેમનો જીવ જ નીકળી જશે. ગોપીમાં હવે એટલી હિંમત પણ નહોતી કે તે તેની પત્ની સાથે આંખ મળાવી શકે. તે કહેવા લાગ્યો, મારો પરમાત્મા બધું જાણે છે. જો તમે પણ તે વૃદ્ધ સ્ત્રીની પુકાર સાંભળત તો તમે પણ એ જ કરત જે મેં કર્યું છે. પરંતુ વિશ્વાસ રાખો, ભગવાન કોઈક રસ્તો જરૂર કાઢશે. આ વખતે હું કોઈ વસ્તુ વેચવા લઈ જઈશ તો તેને વેચીશ નહીં, પણ ગીરવી રાખીશ, જેથી ઓછામાં ઓછું તે વસ્તુ ગુમ ન થાય. પત્ની કહેવા લાગી, શું તમારા ઘરમાં કંઈ એવી વસ્તુ બચી છે જે તમે ગીરવી રાખી શકો? ગોપી પોતાના ઘરમાં અહીં તહીં જોવા લાગ્યો. આ સુરાહી કેવી રહેશે? તે સુરાહી મને આપો, જેથી તેના બદલામાં હું કોઈ નાની સુરાહી ખરીદી લાવું અને સાથે ખાવા પીવાનો સામાન પણ લઈ આવું. તેની પત્ની, જે પહેલાંથી જ ગુસ્સામાં હતી, તે કહેવા લાગી, હવે તમે આ સુરાહીને પણ ગુમાવો. આ સુરાહી ના તો કોઈ તમારી પાસેથી ખરીદશે અને ના તો તેને કોઈ ગીરવી રાખશે. પરંતુ એવું કરો કે આ સુરાહી કોઈને દાન કરી દો અથવા તેને તોડી નાખો. માયુસ ગોપી આગળ વધ્યો અને તે સુરાહી ઉપાડીને કહેવા લાગ્યો, મને એટલા ટોણા ન મારો. હું આ બધું માત્ર મારા બાળકો માટે જ કરી રહ્યો છું. પછી ગોપીએ તે સુરાહી ઉપાડી અને બજાર તરફ નીકળી ગયો. બજારમાં પહોંચતા પહેલાં તે એક શાહુકારની પાસે ગયો અને તેની પાસે ઉધાર માંગવા માંડ્યો. શાહુકાર બોલ્યો, મારે તમને ઉધાર આપવું છે, પરંતુ ઉધારના બદલામાં તમે કંઈક માલ સામાન મારી પેઢીમાં ગીરવી રાખવું પડશે. ગોપીએ તેને તે સુરાહી બતાવી અને કહ્યું, આ સમયે મારા પાસે આ સુરાહી સિવાય બીજું કશું નથી. શાહુકારે તે સુરાહી જોઈ અને કહેવા લાગ્યો,
આ જૂની સુરાહી જેનો રંગ પણ ઉડી ગયો છે, તેના બદલે તમે કેટલા પૈસા માંગો છો? આ તો ગીરવી રાખવા યોગ્ય પણ નથી. તમે પાછા જાઓ અને કોઈ એવી વસ્તુ લઈને આવો જે ગીરવી રાખી શકાય. પછી ગોપી તે શાહુકારની દુકાનમાંથી બહાર નીકળી ગયો. તેણે ઘણી બાકીની દુકાનો પર પણ તે સુરાહી વેચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું કામ ન બન્યું, કારણ કે તે સુરાહી ખૂબ જ જૂની હતી અને કોઈ પણ તે જૂની સુરાહીને બદલે ઉધાર આપવા તૈયાર ન હતું. સૂર્ય આથમવા જતો હતો અને અંધારું છવાઈ રહ્યું હતું. ગોપી મનમાં હવે નિરાશ થઈ ગયો હતો. તે વિચારતો હતો કે કદાચ મેં મારી પત્નીને વચન આપીને ભૂલ કરી છે. આ સુરાહીને કોઈ પણ ગીરવી રાખવા તૈયાર નહીં થાય. હવે મારે આ સુરાહીને વેચી દેવી જોઈએ. તેણે આ નક્કી કર્યું અને ફરીથી બજાર તરફ વળ્યો. તે અવાજો લગાવીને સુરાહીને વેચવા માટે ગ્રાહક શોધવા માંડ્યો. હવે તેની બધી આશાઓ આ સુરાહી પર જ ટકી હતી, જેથી તે તેને વેચી શકે અને પોતાની પત્ની અને બાળકો માટે ઓછામાં ઓછું એક ટાણો ભોજન તો લઈ જ શકે. પરંતુ તેની બદકિસ્મતી કે તેને કોઈ પણ ગ્રાહક મળ્યો નહીં. હવે સૂર્ય ઢળી ચૂક્યો હતો અને અંધારું થઈ ગયું હતું. તેથી તે બજારમાં માત્ર એકલો જ રહી ગયો. ત્યારબાદ તે એક મધ્યમ રોશનીમાં જઈને બેસી ગયો, જે એક મકાનની બારીમાંથી આવી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે આ સ્થિતિમાં તે કેવી રીતે પાછો જાય ઘરે અને પોતાની પત્ની અને બાળકોને શું જવાબ આપે. ત્યાં તે માછલી વેચનારા માણસનો અવાજ સાંભળ્યો. તે માછલી વેચનાર પણ ગોપી જેટલો ગરીબ અને પરેશાન હતો, તેથી તે પણ ત્યાં આવીને બેસી ગયો જ્યાં ગોપી બેસ્યો હતો. તે માછલી વેચનાર પાસે એક કાળી માછલી હતી જે તેણે ત્યાં મૂકી. જલ્દી જ તેઓ એકબીજા સાથે વાતો કરવા માંડ્યા અને પોતપોતાના વિશે એકબીજાને કહેવા લાગ્યા. માછલી વેચનાર કહેવા લાગ્યો, આપણા બંનેની સ્થિતિ બિલકુલ એક જેવી છે. ચાલો આવું કરીએ કે તમને આ સુરાહીથી છુટકારો મળે અને મને આ માછલીથી. મારા પાસે આ કાળી માછલી બચી છે. હું તમારી પાસેથી આ સુરાહી લઈ લઉં અને તમે મારી પાસેથી આ માછલી લઈ લો. આ માછલી લઈને તમે ઘરે જાઓ, જેથી આજની રાત માટે તમારી પત્ની અને બાળકોનું પેટ તો ભરી શકે. ગોપીએ થોડું વિચાર્યું અને પછી કહેવા લાગ્યો, આપણા પર આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ખાલી હાથ ઘેર જવાની જગ્યાએ ઓછામાં ઓછી મારી પાસે એક માછલી તો હશે. હવે ગોપી એક નાની માછલીનો માલિક બની ગયો, પરંતુ માછલી વેચનારને તેના બદલે મોટી સુરાહી મળી. માછલી વેચનારે જલ્દીથી તે સુરાહી લીધી અને પોતાના ઘેર જવા નીકળી પડ્યો. એ નાની કાળી માછલી હવે ગોપી પાસે હતી. ગોપી તે માછલીને લઈને પોતાના ઘેર જવા નીકળી ગયો. ગરીબ ગોપી આશાઓ અને આંસુઓ સાથે પોતાના ઘેર જવા નીકળી પડ્યો. તે આનંદની આશામાં પોતાના ઘેર દસ્તક દીધા. તેના પત્નીએ દરવાજો ખોલ્યો. ગોપીને ખબર હતી કે તેની પત્ની અને બાળકો તેની રાહ જોઈ રહ્યા હતા. તે ઘરમાં દાખલ થયો અને પોતાની પત્ની અને બાળકોની સામે તે કાળી માછલી મૂકી દીધી અને રાહ જોઈ કે તેની પત્ની શું કહે છે. જોકે આ માછલી નાની નહોતી. ગોપી થોડો સમય ચૂપ રહીને પછી બોલ્યો, મેં તે સુરાહી ગીરવી નથી રાખી, પરંતુ તેને વેચીને આ માછલી લાવ્યો છું. આ સાંભળી તેની પત્ની, જે માછલી જોઈને ખૂબ જ ખુશ થઈ હતી, પરંતુ
આ સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે કહેવા લાગી, શું તમે તે સુરાહીને આપી આ માછલી લઈ લીધી? હવે આપણા ઘરમાં શું બચ્યું છે? તમે જવા પહેલાં મને વચન આપ્યું હતું કે તમે તે સુરાહી વેચશો નહીં, પરંતુ તેને ગીરવી રાખશો. ગોપી માથું ઝુકાવીને પોતાની પત્નીની વાતો સાંભળી રહ્યો હતો. તે ફક્ત એટલું જ કહી શક્યો કે તે સુરાહીને કોઈ પણ ગીરવી રાખવા માટે તૈયાર નહોતો. હું મજબૂર હતો, એટલે મારે તે સુરાહીના બદલે આ માછલી લેવી પડી. તેની પત્ની, જે ખૂબ ગુસ્સામાં હતી, તે પોતાની જગ્યા પરથી ઉઠી અને એક થાળી લાવી. તેણે માછલીને કાપીને તેને સાફ કરવા માંડી. તે માછલીને સાફ કરી રહી હતી કે ત્યાં જ તે ચકિત થઈને કહેવા લાગી, અરે, આ શું છે જે ચાંદની જેમ ચમકી રહ્યું છે? ગોપી તેની પાસે ગયો. અરે, જ્યારે તેણે માછલીના પેટમાં જોયું તો ખુશીથી ચીસ પાડીને બોલ્યો, મોતી? અરે ભાગ્યવાન, આ તો કિંમતી મોતી છે. ગોપીની ચીસથી તેના ઉદાસ ઘરમાં ખુશી છવાઈ ગઈ. તે રાત તેની પત્ની અને બાળકોએ ઈશ્વરની પ્રાર્થના કરતાં પસાર કરી અને ખુશીથી ફૂલાના સમાયા. હવે તેઓ સવારની રાહ જોવા લાગ્યા કે ક્યારે ઝવેરીની પોતાની દુકાન ખુલે. જ્યારે સોનીએ પોતાની દુકાન ખોલી તો ગોપી તેની પાસે પહોંચી ગયો. તેને તે મોતીના બદલામાં 2 થેલીઓ ભરેલી અશરફીઓ મળી. આ વખતે તે ખાલી હાથ નહોતો, પરંતુ તેના બંને હાથોમાં અશરફીઓ ભરેલી થેલીઓ હતી. આ ધનથી તેણે પોતાના માટે એક સારું ઘર બનાવ્યું, જેમાં સુખ અને સુવિધાનો બધો સામાન ભેગો કર્યો. હવે ગોપી ગરીબ માણસ નહોતો, પરંતુ તે એક અમીર શેઠ બની ગયો હતો. હવે તો ગોપીના દિવસો બદલાઈ ગયા હતા. તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. ખાવા માટે બદામ, પિસ્તા, દૂધ, દહીં બધું હતું. સારો ખોરાક મળવાથી તેના બીમાર શરીરમાં નવી તાકાત આવવા લાગી હતી. 6 મહિનામાં ગોપીની કાયા પલટ થઈ ગઈ. હવે તે પહેલાંનો નબળો અને બીમાર ગોપી નહોતો, પરંતુ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયો હતો. ચહેરા પર લાલી, હોઠ પર મુસ્કાન, સાફ સૂતરા કપડાં હવે તેની ઓળખ બની ગયા હતા. પરંતુ દિલથી ગોપી આજે પણ એ જ જૂનો ગોપી હતો, જેના મનમાં બીજાઓ માટે દયા અને પ્રેમ ભરેલો હતો. આ 6 મહિનાના સમય દરમિયાન તેના આખા પરિવારની કાયા પલટ થઈ ગઈ હતી. આખા વિસ્તારમાં આ વાત ફેલાઈ ગઈ કે ગોપીને એક માછલીના પેટમાંથી મોતી મળ્યું, જે વેચીને તેની જિંદગી બદલાઈ ગઈ. આ વાત માછલી વેચનાર સુધી પણ પહોંચી ગઈ, જેણે તે માછલી ગોપીને સુરાહીના બદલામાં આપી હતી. જ્યારે તેને આ વાતની ખબર પડી કે તેની આપવામાં આવેલી માછલીમાંથી ગોપી અમીર માણસ બની ગયો છે, તો તેણે વિચાર કર્યો કે કેમ નહીં હું ગોપી પાસે જાઉં અને તે માછલી માટે કેટલીક વધુ રકમ માંગું, કેમ કે તેને આપવામાં આવેલી માછલીના કારણે આજે ગોપી એક શેઠ બની ગયો છે. આ વિચારથી તે માછલી વેચનાર બીજા દિવસે ગોપીના ઘરે જઈ પહોંચ્યો. જ્યારે ગોપીએ તેને જોયો તો તુરંત જ તેને ઓળખી ગયો અને પોતાના સ્વભાવ મુજબ તે માછલી વેચનારને કહેવા લાગ્યો, આવો મિત્ર, કેમ છો? તમારા કારણે જ મારી કિસ્મત બદલાઈ ગઈ છે. ગોપીએ તેની ખૂબ મહેમાન નવાઝી કરી અને જ્યારે તેઓ બંને વાતો કરવા બેસ્યા તો માછલી વેચનાર કહેવા લાગ્યો, ગોપીભાઈ, મારી આપવામાં આવેલી માછલીના કારણે જ તમે એક શેઠ બન્યા છો. તેમાંથી તમને કિંમતી મોતી મળ્યું, તો શું મને ઇનામમાં કશું નહીં મળે? તેની આ વાત સાંભળી ગોપી એક પળ માટે હેરાન રહી ગયો, પરંતુ પછી હસતા મોઢે કહ્યું,
હા મિત્ર, તમારી સાથે મેં જે સોદો કર્યો હતો તેના જ કારણે હું આજે આટલો અમીર થઈ ગયો છું. તમે અહીં જ ઊભા રહો, હું તમારા માટે કશું લઈને આવું છું. આમ કહીને ગોપી અંદર ગયો અને એક થેલી લઈને બહાર આવ્યો. તે થેલી તે માછલી વેચનારને આપી અને કહ્યું, મિત્ર, આમાં સંપૂર્ણ સોનાની અસરફીઓ છે. મારા ખ્યાલમાં આ રકમ ઇનામના રૂપે તમારા માટે પૂરતી રહેશે. તેમણે જ્યારે અસરફીઓથી ભરેલી થેલી જોઈ તો તેની આંખોમાં ચમક આવી ગઈ, પરંતુ હવે તેમના મનમાં લાલચ આવી ગયો હતો. તે બોલ્યો, ગોપીભાઈ, તમે ફક્ત 100 અસરફીઓ આપી મને રીઝવવા માંગો છો? તમારે તે મોતી વેચીને જે દોલત મેળવી તેનો અડધો હિસ્સો મને આપવો જોઈએ. આ સાંભળીને ગોપીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલ્યો, જુઓ ભાઈ, તે સોદામાં માછલીના બદલે તમને હું સુરાહી આપી ચૂક્યો હતો, પરંતુ આ મારી ભલાઈ છે કે હું તમને 100 અસરફીઓ વધુ આપી રહ્યો છું. તે માણસ બોલ્યો, આ ગોપી, હું તો મારો હક માંગુ છું, કેમ કે મેં તમને ફક્ત તે માછલી વહેંચી હતી, તે મોતી નહીં. તે મોતીને વેચીને જે પણ દોલત મળી તેનો પૂરો હક મારો છે. જ્યારે બંને વચ્ચે આ વાતને લઈને વિચાર વિમર્શ થવા લાગી તો આજુબાજુના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. અંતે નક્કી થયું કે તેઓ બંને પોતાના મામલાને લઈને રાજાના દરબારમાં જશે અને રાજા જ આ બાબતનો સાચો નિર્ણય કરશે. અંતે નક્કી થયું કે તેઓ બંને પોતાના મામલાને લઈને રાજાના દરબારમાં જશે અને રાજા જ આ બાબતનો સાચો નિર્ણય કરશે. ગોપી અને તે વ્યક્તિ રાજાના દરબારમાં પહોંચ્યા. ત્યારે ગોપીએ શરૂથી અંત સુધી રાજાને બધી વાત કહી કે કેવી રીતે તે બીમારીના કારણે કંગાળ અને નબળો થઈ ગયો હતો. પછી તેણે પોતાના પરિવારનું પોષણ કરવા માટે ઘરની વસ્તુઓ વેચવી પડી અને અંતે તેણે આ માછલીવાળા સાથે સોદો કર્યો, જેમાં તેની જૂની સુરાહી સામે તેણે એક કાળી માછલી મેળવી અને પછી તે કાળી માછલીમાંથી સફેદ મોતી મળ્યું, જે વેચીને તેને બેશુમાર દોલત મળી અને તેની ગરીબી દૂર થઈ ગઈ. આજથી 6 મહિના પછી આ વ્યક્તિ મારા તે મોતીમાં હિસ્સેદારી માંગવા આવ્યો છે. આ બધી વાત સાંભળ્યા પછી રાજાએ તે માછલીવાળાને પૂછ્યું, ગોપી જે પણ વાતો કહી રહ્યો છે શું તે સત્ય છે? શું તમે તેને કાળી માછલી આપી હતી? તે માણસ બોલ્યો, મહારાજ, બધી વાતો બિલકુલ સત્ય છે. મેં તેને કાળી માછલી આપી હતી અને તેના બદલે એક સુરાહી લીધી હતી, પરંતુ મેં ફક્ત માછલી વેચી હતી, તેના પેટમાં જે મોતી હતો તે નહીં. રાજાએ પૂછ્યું, શું તમે સ્વયં માછલીઓ પકડો છો? તે માણસ બોલ્યો, ના હુઝુર, હું ફક્ત માછલીઓ વેચું છું. હું તે માછીમારની બસ્તીમાંથી એક માછીમાર પાસેથી ખરીદી લાવું છું. પછી રાજાએ કહ્યું, જો માછલીના પેટમાંથી મળેલા મોતી પર તમારો હક જણાવી રહ્યા છો તો મારા ખ્યાલમાં તેમાં એક હિસ્સેદાર વધુ બને છે અને તે છે માછીમાર જેણે આ માછલી પકડી હતી. મને કોઈ પણ નિર્ણય લેવા પહેલાં તે માછીમારની સાક્ષી પણ લેવી પડશે. તેથી તમે જાઓ અને કાલે દરબારમાં તે માછીમારને લઈને હાજર થાઓ જેની પાસેથી તમે આ માછલી ખરીદી હતી. તે પછી રાજાએ બંનેને પાછા મોકલ્યા. માછલી વેચનારો હવે મૂંઝાયેલા મનમાં હતો, પરંતુ છતાં તે રાજાના કહેવા પર માછીમારોની બસ્તીમાં પહોંચી ગયો. તેણે તે માછીમારને શોધવાનો પ્રયાસ કર્યો જેની પાસેથી 6 મહિના પહેલાં આ માછલી ખરીદી હતી, પરંતુ ઘણું શોધવા છતાં તે માછીમાર તેને મળ્યો નહીં. આગળના દિવસે તે ફરીથી દરબારમાં પહોંચી ગયો
અને કહ્યું, મહારાજ, મેં ઘણો શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને તે માછીમાર ક્યાંય મળ્યો નહીં. રાજાએ કહ્યું, જો એવી વાત છે તો મારે આ નિર્ણય ગોપીના પક્ષમાં જ આપવો પડશે. આ સાંભળી તે વ્યક્તિ કહેવા લાગ્યો, મહારાજ, મને એક દિવસનો સમય આપો. હું ગમે તેમ કરીને પણ તે માછીમારને શોધી લાવીશ. તે દિવસે તે વ્યક્તિ ફરીથી માછીમારોની બસ્તીમાં ગયો અને તેને શોધવાની કોશિશ કરવા માંડી, પરંતુ તે નિરાશ થઈ ગયો. ત્યારે તેણે વિચાર કર્યો કે જો હું કોઈ બીજો માછીમાર લઈને જાઉં અને તે રાજાની સામે આ ખોટી સાક્ષી આપે કે મેં તે માછલી વેચી છે, તો કામ બની શકે છે. આ વિચાર આવ્યા પછી તે વ્યક્તિ એક માછીમારને આ વાત માટે રાજી કરી લીધો કે તે રાજાના દરબારમાં આ સાક્ષી આપશે કે તેણે માછલી વેચી હતી. બીજા દિવસે જ્યારે દરબાર લાગ્યો તો ગોપી, તે માછીમાર અને તે માછલી વેચનાર બધા રાજા સામે હાજર થયા. રાજાએ તે માછીમારને પૂછ્યું, કેમ ભાઈ માછીમાર, તમે જ તે સોનેરી માછલી આ માછલી વેચનારને વેચી હતી? તે માછીમાર બોલ્યો, હા હુજૂર, મેં જ તે સોનેરી માછલી આ વ્યક્તિને વેચી હતી. આ સાંભળી રાજા થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી માછલી વેચનારની તરફ જોઈને બોલ્યા, અસલ વાત તો એ છે કે તે માછલા પેટમાંથી જે પણ નીકળ્યું હોય તે પર હવે તમારો કોઈ હક નથી, કેમ કે તે સમયે જે સોદો થયો હતો તે પ્રમાણે તમને માછલીના બદલામાં સુરાહી મળી ગઈ હતી. હું આ ફેસલો પહેલા દિવસે પણ આપી શકતો હતો, પરંતુ હું તો ફક્ત તમારા બંનેની નિયત અને ઈમાનદારીની તપાસ કરવા માંગતો હતો. મારા ખ્યાલમાં ગોપી એક સારા દિલનો અને ઈમાનદાર માણસ છે. તેની નિયતમાં કોઈ ખોટ નથી, કેમ કે આજે પણ તે તમને આ માછલીના બદલે 100 અસરફીઓ આપવા તૈયાર છે. જો કે આ વાતની કોઈ જરૂર પણ નથી, પરંતુ તમારા નિયતમાં ખોટ અને લાલચ છે, કેમ કે તમે તમારી ખોટી વાતને સાચી સાબિત કરવા માટે મારી સામે એક ખોટી સાક્ષી આપી છે. તમે આ માછીમારને બધી વાત સમજાવી દીધી, પરંતુ તે માછનો રંગ બતાવવાનું ભૂલી ગયા. જ્યારે મેં તેને પૂછ્યું કે તમે સોનેરી રંગની માછલી વેચી હતી, તો તે જવાબમાં આમને હા કહી, પરંતુ માછલો રંગ કાળો હતો. જો માછલા રંગ વિશે આ માછીમાર ભૂલી ગયો હોત તો તે સાફ સાફ કહ્યું હોત કે તેને હવે માછલા રંગ વિશે કંઈ યાદ નથી. પરંતુ ખોટાના પગ નથી હોતા, અને તેણે સોનેરી રંગની માછલી છે તેમ માની લીધું. આથી સ્પષ્ટ છે કે તેને માછલી વિશે કોઈ જાણ નથી, અને નહીં તો તમે કોઈ માછલી તમને વેચી છે. તમે તેને ખોટી સાક્ષી આપવા માટે દરબારમાં લાવ્યા છો. નિયમ પ્રમાણે તો તમારે તેની સજા મળવી જોઈએ અને તમને દંડ પણ થવો જોઈએ, પરંતુ હું આનો ફેસલો ગોપી પર છોડીશ. રાજાનો ફેસલો સાંભળી તે માછલી વેચનાર થરથરી પડ્યો. તે માનતો હતો કે હવે ગોપી તેને ઘણી કડક સજા આપશે. રાજાએ કહ્યું, કહો ગોપી, તમે આ ગુનેગારને કઈ સજા આપવા માંગો છો? ગોપી બોલ્યો, હુજૂર, આ વાત સાચી છે કે આ માણસે ખોટા અને ફરેબીના સહારે મારી દોલત ઠગવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ પણ સાચું છે કે તેની આપવામાં આવેલી માછલીના કારણે જ હું અમીર બન્યો છું. તેથી મારી વિનંતી છે કે તેને છોડી મૂકવામાં આવે, અને હું મારી ખુશીથી તેને 100 સોનાની અશરફીઓ ઇનામમાં આપું છું. આ સાંભળીને તે માછલીવાળો ગોપીના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, ગોપી, લાલચે મને આંધળો કરી દીધો હતો, પરંતુ તમે મારા જેવા લોભી માણસ પર પણ દયા રાખવી. તેના માટે
હું આખી જિંદગી તમારો ઋણી રહીશ. ગોપીએ તેને ઊભો કર્યો અને કહ્યું, મિત્ર, તમને તમારી ભૂલનો પસ્તાવો થયો છે, તેનાથી સારી વાત શું હોઈ શકે? આમ કહીને ગોપીએ તેને 100 અશરફીઓથી ભરેલી એક થેલી આપી. તેઓ બંને ખુશીથી રાજાના દરબારમાંથી પાછા ફર્યા. જ્યારે બાકીના લોકોએ આ વિશે જાણ્યું તો તેઓ પણ ગોપીની પ્રશંસા કરવા લાગ્યા. હવે આખા વિસ્તારમાં ગોપીની ઇજ્જત વધારે વધી ગઈ હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. દર્શક મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.